સમયસાર પરમાગમ જેના રચયિતા આચાર્ય ભગવાન કુંકુમદેવ છે અને એની જયસેન આચાર્ય ભગવાન કૃત તાત્પર્ય વૃત્તિ ટીકા જેની 320મી ગાથા છે. આ ગાથાની અંદરમાં સર્વ વિશુદ્ધ પારિણામિક શુદ્ધ ઉપાદાન એવો જે ત્રિકાળ જ્ઞાયક ભાવ છે એનું સ્વરૂપ આચાર્ય ભગવાને બતાવ્યું છે. એ સર્વ વિશુદ્ધ પારિણામિક ભાવના એટલે કે પરમ ભાવને ગ્રહણ કરનારી શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે અને એ દ્રવ્યાર્થિક નય જ્ઞાયક ભાવને શુદ્ધ ઉપાદાનીભૂતપણે ગ્રહણ કરે છે અને એ જે પરમ પારિણામિક ભાવનું ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે એ એમ જોવે છે કે પરમ પારિણામિક ભાવ જે છે એ પોતાના સ્વભાવથી કૃત્ય છે, પોતાના સ્વભાવથી સંપૂર્ણ છે, પોતાના સ્વભાવથી પરિપૂર્ણ હોવાને કારણે એ અકર્તા, અભોગતા, અવિગત છે. પરિણામની અંદરમાં જે કાંઈ પણ થાય છે, પરિણામની અંદરમાં બંધ થાય છે, એ પરિણામ ને એવું ભાવવાનું થાય છે કે શરીર છે તે હું છું, એ શરીર છે તે હું છું એવા ભ્રાંતિરૂપ ભાવની વેદના એ પરિણામને થાય છે. અને જ્ઞાયક છું તે હું છું એવું જ્યારે એ પરિણામ ભાવે છે ત્યારે નિભ્રાંત રૂપની
જેવી વસ્તુ સ્થિતિ છે એવા ભાવને એ વેદે છે. એટલે જયારે ભ્રાંતિરૂપ ભાવને વેદે છે ત્યારે પણ પરિણામને વેદે છે, અને જયારે નિભ્રાંતરૂપ ભાવને વેદે છે, જેવો જ્ઞાયક ભાવ છે એવા જ્ઞાયક ભાવને વેદે છે, ત્યારે પણ એ ભાવ જ ભાવને વેદે છે. ખરેખર ભાવ ક્યારે પણ નથી શરીરને વેદતું કે નથી ક્યારે જ્ઞાયકને વેદતું. એવી ભાવનાની પરિસ્થિતિ છે, એવી પરિણામની પરિસ્થિતિ છે. હવે એવા જે પરિણામ જે છે એ પરિણામના સ્વભાવથી જો વિચાર કરવામાં આવે તો વાત એટલી છે કે દ્રષ્ટિ છે તે શુદ્ધ જ્ઞાન છે. દ્રષ્ટિ તે શુદ્ધ જ્ઞાન છે. દ્રષ્ટિ તે શુદ્ધ જ્ઞાન છે એનો અર્થ એ છે કે શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક, શુદ્ધ જ્ઞાન કહેતા ત્રિકાળી, શુદ્ધ જ્ઞાન કહેતા પરમ પરિણામિક ભાવ. તો દ્રષ્ટિ તે શુદ્ધ જ્ઞાન છે એમ કહેવાનો અર્થ એમ છે કે જે ખરેખર જ્ઞાયક જે છે એ જ્ઞાયકની ઉપર સમસ્ત વજન છે. એ દ્રષ્ટિ ઉપર વજન નથી, વજન જ્ઞાયક ભાવ ઉપર છે. અને જ્ઞાયક ભાવ ઉપર વજન છે એનો અર્થ શું છે કે ગુરુદેવે જે કહ્યું છે આપણે ગુરુદેવના શબ્દોની અંદરમાં જોઈએ, પાના ઉપર છે એકદમ છેલ્લો શબ્દ દ્રષ્ટિ કરીને કોમા. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન ધ્રુવ. આ દ્રષ્ટિની પરિભાષા છે. દ્રષ્ટિ કોમા ઉભા રહ્યું. દ્રષ્ટિ એટલે શું તો કે શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન ધ્રુવ, ચૈતન્ય ભગવાન, નિત્યાનંદ, અવિનાશી, એક સમયની પર્યાયથી પણ ખાલી દૂર. આ દ્રષ્ટિનો અર્થ છે. દ્રષ્ટિ કહેતા પર્યાયની ચર્ચા નથી. સામાન્યપણે એવું સમજાય છે કે દ્રષ્ટિ કહેતા પર્યાય, પણ આ જે વિષય જે છે એટલે કે જે દ્રષ્ટિ જે છે એ દ્રવ્ય દ્રષ્ટિ કરે છે. એ દ્રષ્ટિ જયારે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તો એમાં દ્રવ્ય છે. એ દ્રષ્ટિની અંદરમાં દ્રષ્ટિ નથી, એ દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય છે. જે દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય છે ને દ્રવ્ય એનું સર્વસ્વ છે. જયારે દ્રવ્ય એનું સર્વસ્વ છે ત્યારે એ ખરેખર શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન છે એટલે ત્રિકાળ જ્ઞાન છે. ત્રિકાળ જ્ઞાન છે એટલે ધ્રુવ છે. ધ્રુવ છે એટલે ચૈતન્ય ભગવાન છે. ચૈતન્ય ભગવાન છે એટલે નિત્યાનંદ છે. નિત્યાનંદ છે એટલે અવિનાશી છે. એનું નામ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એક શબ્દ અને એનો જે ભાવ જે છે એ ભાવની અંદરમાં આખો આવો પરમ પરિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, એક ભાવ. અને એ એક ભાવ કેવો છે તો કે એક સમયની પર્યાય જે છે. એટલે જો તમે દ્રષ્ટિને જો પર્યાય લેતા હો તો એ દ્રષ્ટિ એટલે એક સમયની જે પર્યાય છે એ પર્યાયથી પણ ખાલી દૂર. હવે જો તમે આખું વાક્યને જો દ્રષ્ટિ પછી કોમા અને અવિનાશી ત્યાં કોમા છે, પછી એવા દ્રષ્ટિને તમે એક સમયની પર્યાયથી પણ ખાલી દૂર. કારણ કે એ જે આખો જે શુદ્ધ જ્ઞાન જે છે, શુદ્ધ જ્ઞાન એટલે શું છે, દ્રષ્ટિ એટલે શું એમ ન કીધું, દ્રષ્ટિ કરીને કોમા કીધું. અને પછી શુદ્ધ જ્ઞાન એટલે હવે અહીંયા ઘણાનો પ્રશ્ન એ છે કે આચાર્ય ભગવાનને મૂળ ગાથાની અંદરમાં શુદ્ધ જ્ઞાન લીધું છે અને એ શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાન વિશેષની વાત નથી અથવા જ્ઞાન ગુણની વાત નથી. તો એનું અહીંયા સ્પષ્ટીકરણ છે કે શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન. એટલે અહીંયા ગુણ વિશેષની વાત નથી, અહીંયા આખા પરમ પરિણામિક ભાવની ચર્ચા છે. અને એ પરમ પરિણામિક ભાવ કેવો છે તો એ ગુરુદેવ કે છે ધ્રુવ છે, ચૈતન્ય ભગવાન છે, નિત્યાનંદ છે, અવિનાશી છે. અને એક સમયની પર્યાયથી ખાલી છે, એક સમયની પર્યાયથી દૂર છે. એનું નામ દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ છે. અને દ્રવ્ય દ્રષ્ટિ જે છે એ નિશ્ચય છે. એની અંદરમાં વ્યવહાર નથી. વ્યવહાર નથી એટલે પર્યાય નથી. એટલે આખું વજન દ્રષ્ટિ એટલે શુદ્ધ જ્ઞાન. વજન આખું શુદ્ધ જ્ઞાન ઉપર છે, વજન દ્રષ્ટિ ઉપર બિલકુલ નથી. અને જેના શુદ્ધ જ્ઞાન ઉપર વજન છે એને દ્રષ્ટિ હોય છે. જેના દ્રષ્ટિ ઉપર વજન છે એને શુદ્ધ જ્ઞાન હોતું નથી. કારણ કે દ્રષ્ટિ ઉપર વજન એટલે પર્યાય ઉપર વજન, અને પર્યાય ઉપર એટલે વજન એટલે એનું શું આપણે ગુરુદેવના શબ્દોની અંદરમાં આપણે નિહાળીએ.
26મા પાના ઉપર છે, ધર્મીજી વાળો પેરેગ્રાફ. એમાં એ પેરેગ્રાફની અંદરમાં નીચેથી ચોથી લીટી છે, જે રાગ ને પર્યાયની બુદ્ધિ છે, જે રાગ ને પર્યાયની બુદ્ધિ છે તે દ્રવ્ય પરની બુદ્ધિ કરવી. એની ઉપર રાગ અને પર્યાયની બુદ્ધિ છે તેને છોડી દે. એ જળ બુદ્ધિ છે. પર્યાયની બુદ્ધિ છે એ જળ બુદ્ધિ છે. એનાથી આગળ ગુરુદેવે આ વિષયની અંદરમાં જે કાંઈ પણ સ્પષ્ટીકરણ કર્યું છે એ આત્માર્થીઓએ ખરેખર વિહંગાવલોકન કરવા યોગ્ય છે. 33મા પાના ઉપર છે, નીચેથી બીજો પેરેગ્રાફ. અહીંયા કહે છે કે વાળો જે પેરેગ્રાફ જે છે, કેવો જીવ કે જે સર્વ વિશુદ્ધ ત્રિકાળ પારિણામિક સહજ આત્મ સ્વરૂપની હૈયાતી રૂપ ભાવ. એક સમયની પર્યાય એ આત્મ સ્વરૂપની હૈયાતી નથી. એક સમયની પર્યાયમાં જે રમે છે, લક્ષ કરે છે, તેઓ પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિની અંદરમાં નિશ્ચય છે, પર્યાય દ્રષ્ટિની અંદરમાં વ્યવહાર છે. હવે દ્રવ્ય દ્રષ્ટિ જે છે ને, દ્રવ્ય દ્રષ્ટિ એટલે એમાં માત્ર દ્રવ્ય છે, ત્યાં પર્યાય નથી. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિનો અર્થ એ છે કે હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્યની દ્રષ્ટિ કરવી એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ નથી. દ્રવ્યની દ્રષ્ટિ કરવી એવું પ્રતિપાદન કહેવામાં આવે, એવું કથન આવે, એવો ઉપદેશ આવે, પણ દ્રવ્યની દ્રષ્ટિ કરવી એનું નામ અહમ નથી. કારણ કે અહમ બે માં હોતું નથી. દ્રવ્યની દ્રષ્ટિ તો બે છે અને બે નું અહમ હોતું નથી. અહમ હંમેશા એક હોય છે. એટલે હું દ્રવ્ય છું, હું જ્ઞાયક છું એનું નામ અહમ છે, પણ દ્રવ્યની દ્રષ્ટિ કરવી એનું નામ અહમ નથી. એટલે એની સામાન્ય સમજણ એ છે કે દ્રવ્યની દ્રષ્ટિ કરવી એનું નામ અહમ છે. તો એ ભાષા, એ પરિભાષા, એની સમજણ ખોટી છે. તો એ ખરેખર દ્રવ્યની દ્રષ્ટિ કરવી તો એ પર્યાય દ્રષ્ટિ છે, અને પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે વજન દ્રષ્ટિ ઉપર નથી, વજન દ્રવ્ય ઉપર છે. અને વજન દ્રવ્ય ઉપર છે એટલે એને એક વાત અત્યંત સ્પષ્ટ હોવી જોઈએ કે જે ભાવે પરમ પારણામિક ભાવ અત્યંત સ્પષ્ટ થતો હોય, જેવો છે એ પણ ખુલતો હોય, એ જ પણ એને પરમ પારણામિક ભાવને જોવાનો છે. એને કોઈ પણ જગ્યાએ પર્યાયની વાત આગળ ન થવી જોઈએ. જો પર્યાયની વાત આગળ થાય છે તો એનો અર્થ છે કે દ્રવ્ય છે પાછળ થાય છે. જો એને દ્રષ્ટિ ઉપર વજન આવે છે તો દ્રવ્ય ઉપર વજન નથી આવતું. જેને દ્રષ્ટિ ઉપર વજન આવે છે એને દ્રવ્ય અવસ્તુ છે. જેને દ્રષ્ટિ ઉપર વજન એટલે શું, પર્યાયની ઉપર વજન છે, અને પર્યાયની ઉપર વજન છે એમ બતાવે છે કે દ્રવ્ય ઉપર વજન નથી. તો જેને દ્રવ્ય ઉપર વજન નથી એ ખરેખર પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. હવે આ ગાથાના સંદર્ભની અંદરમાં ગુરુદેવે જે કાંઈ પણ સ્પષ્ટીકરણ કર્યું છે એ ખરેખર જીનાગમનું, જીનેન્દ્ર શાસનનું માખણ છે. અને એ માખણ એવું છે કે એને ધીરે ધીરે પણ પચાવવું. ઉતાવળ કરીએ પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. આ ગાથાની ગંભીરતા એવી છે કે જે સકલ નિરાવરણનો વિષય આચાર્ય ભગવાને આ ગાથામાં જે ખોલ્યો છે એ વિષય એટલો બધો ગંભીર છે કે સામાન્યપણે પર્યાયને અવસ્તુ કહેતા, પર્યાયને જળ કહેતા, પર્યાય બુદ્ધિને જળ બુદ્ધિ કહેતા લોકો ઉભા થઈને જો ચાલ્યા જતા હોય તો એ સકલ નિરાવરણની અંદરમાં ગુરુદેવે જે પ્રતિપાદન કર્યું છે એની તો વાત જ લોકો નહીં સાંભળે. એટલે પેલા એનો મૂળભૂત પાયાની જે વાત જે છે, એનો જે આખું હેતુ જે છે, એનું જે પ્રયોજન જે છે, એની જે વસ્તુ વ્યવસ્થા જે છે એને સ્પષ્ટ થવી બહુ જ આવશ્યક છે. હવે આ ગાથાના સંદર્ભની અંદરમાં થોડા ભાવોનો ગુરુદેવના કથનોને અનુસાર જો વિચાર કરીએ તો
એને કદાચ કઠણ લાગે, પણ એ સ્વભાવ જેમ છે તેમ સમજવો કોઈ દિવસ કઠણ હોતો નથી. પોતાની માન્યતા વિપરીત છે એટલે એને કઠણ લાગે છે. સ્વભાવ કઠણ નથી, પ્રતિપાદન કઠણ નથી, એની અણસમજને કારણે એને કઠિન લાગે છે. તો એની જે અણસમજ છે ને એ અણસમજને એને દૂર કરી લેવી, સમજણના માધ્યમ એને દૂર કરી લેવી. જે સ્વભાવનું મહત્વ જેટલું આવવું જોઈએ એટલું નથી આવ્યું, તો એ સ્વભાવનું મહાત્મ જેવી રીતે આવે એવી રીતે વસ્તુ સ્વભાવને સમજી લે. તો એ અનુસંધાનની અંદરમાં ગુરુદેવે જે કાંઈ પણ કીધું છે, જો 8મા પાના ઉપર પેલી લીટી સ્વ કરીને ગુરુદેવ સ્વ વસ્તુની અપેક્ષાએ. હવે અહીંયા સ્વભાવ ન કીધો, સ્વરૂપ ન કીધો, સ્વ કીધું. સ્વ વસ્તુની અપેક્ષાએ, ભગવાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અપેક્ષાએ, એક સમયની પર્યાય, રાગ અને નિમિત્ત એ બધું આ વસ્તુ છે. એટલે ખરેખર મિથ્યા દ્રષ્ટિનો વિષય જ અવસ્તુ છે. એમાં નીચેથી પેરેગ્રાફની નીચેથી ત્રીજી લીટી છે, ખરેખર તો પરિણામને વર્તમાન નિર્મળ પર્યાય પણ સ્વદ્રવ્યની અપેક્ષાએ, એ તો પરદ્રવ્ય અદ્રવ્ય કહેવાય. સ્વભાવથી જોવામાં આવે, સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો વર્તમાન નિર્મળ પર્યાય પણ સ્વદ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો એ પરદ્રવ્ય, પરદ્રવ્યની અદ્રવ્ય, નિર્મળ પર્યાયને પરદ્રવ્ય અને અદ્રવ્ય કયા છે. સમજાતું નથી કે ખરેખર મિથ્યા દ્રષ્ટિની જે ભ્રાંતિરૂપ સ્થિતિ છે ને, એ ભ્રાંતિની અંદર એનો કોઈ વિષય જ નથી. એ ભ્રાંતિનો કોઈ વિષય હોય છે એ તો દ્રષ્ટિનો દોષ છે. ભ્રાંતિ જે છે તો દ્રષ્ટિનો દોષ છે, વસ્તુની અંદરમાં ક્યાં દોષ છે? એટલે આમાં ગુરુદેવ આગળ કે છે તેથી મિથ્યા દ્રષ્ટિનો વિષય જગતમાં છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિનો કોઈ વિષય નથી. હવે એને એટલું અંદરથી સમજાવવું જોઈએ કે ખરેખર પોતાનો જે સ્વભાવ જે છે એ જ વસ્તુ. જો આમાં આગળ 9મા પાના ઉપર છે, અહીંયા તો કહે છે પેલો જ પહેલો, ભગવાન આત્મા જેમ દ્રષ્ટિ પરને અગ્નિને કરે નહીં અને અગ્નિને વેદે નહીં, એમ ભગવાન આત્મા એ શુદ્ધ જ્ઞાન, એ જ દ્રષ્ટિનો વિષય ને એ જ વસ્તુ છે. દ્રષ્ટિનો વિષય શું? ભગવાન આત્મા. ભગવાન આત્મા એ શું? શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એ શું? એ જ વસ્તુ. દ્રષ્ટિ કેતા વસ્તુ, દ્રષ્ટિ કેતા શુદ્ધ જ્ઞાન, દ્રષ્ટિ કેતા ભગવાન આત્મા, એનું નામ દ્રષ્ટિ છે. અહીંયા ખરેખર નાયક ભાવની જ મહિમા છે. નાયક ભાવ જ સંપૂર્ણપણે પ્રતિપાદિત કર્યો છે. એટલે એનો વજન છે ને દ્રષ્ટિ, તે જ શુદ્ધ જ્ઞાન. તે જ શુદ્ધ જ્ઞાન કે દ્રષ્ટિને ક્યાં મૂકે છે? શુદ્ધ જ્ઞાન ઉપર. દ્રષ્ટિને દ્રષ્ટિ ઉપર નથી રાખતા, દ્રષ્ટિને શુદ્ધ જ્ઞાન ઉપર લઈ જાય છે. તેનું વજન આખું શુદ્ધ જ્ઞાન ઉપર આવવું જોઈએ. હવે જેની ઉપર વજન આવવું જોઈએ એટલે એનો અર્થ શું છે કે જેના માધ્યમથી એને શુદ્ધ જ્ઞાન સુધી લઈ જવા માંગતા હતા, એ માધ્યમ હતું દ્રષ્ટિ. હવે દ્રષ્ટિના માધ્યમથી એને શુદ્ધ જ્ઞાન સુધી લઈ ગયા તો એને શુદ્ધ જ્ઞાનને પકડીને દ્રષ્ટિને છોડી દીધી. લૌકિકની અંદરમાં પણ શું છે ભાઈ, જે વ્યવહાર હોય છે ને, અવલંબન હોય છે, એ વ્યવહારનું અવલંબન જે છે ને એ શેના માટે છે? એક સ્ટેપ આગળ જવા માટે અવલંબન છે. પણ એક સ્ટેપ તમે આગળ જવા માટે જયારે અહીંથી પગ ઉપાડો છો ત્યારે એ નીચેનો પગ એમનામ રાખો છો કે એ પણ ઉપાડો છો? જો એને રાખો છો એમનો તો નથી આગળ જતા, નથી જ્યાં ત્યાં રહેતા, એટલે કે ક્યાંય ના નથી રહેતા. એટલે એને નિયમ જે છે ને, નિયમ જે છે કે જયારે તેજ દ્રષ્ટિ, તેજ વસ્તુ, દ્રષ્ટિ તેજ જ્ઞાન, તેજ કીધું ને, તેજ કીધું એટલે શું છે? દ્રષ્ટિ તેજ એટલે એકદમ નિશ્ચય કર્યો. જયારે નિશ્ચય કરી દીધો ને ત્યાર પછી એક વાત રહી ગઈ, દ્રષ્ટિ અને જ્ઞાન એવું ના રહ્યું.
એક વાત તે દ્રષ્ટિ તે જ જ્ઞાન. જો આપણે જ્ઞાનના વિશ્લેષણની અંદરમાં એક વાત સ્પષ્ટ સમજ્યા છીએ કે જેનું જે હોય તે જ હોય, તે તેનું હોય એવું નથી સમજ્યા, તે જ હોય ને. તો જ્ઞાનના સંદર્ભની અંદરમાં પણ જેની અંદરમાં હંમેશા બેનું જ્ઞાન હોય છે. હવે એ જેનું જ્ઞાન હોય તે જ હોય એવી જો જ્ઞાનની સ્થિતિ હોય તો શ્રદ્ધાની અંદરમાં દ્રષ્ટિના અંશની અંદરમાં જ્યાં બે હોતું જ નથી, મને બેઝિકલી જે હોતું નથી. ઓલા જ્ઞાનની અંદરમાં તો બેના જ્ઞાનની વ્યવસ્થા છે. હવે બેના જ્ઞાનની વ્યવસ્થા છે ત્યાં પણ કહે છે કે એક જ હોય, તે જ હોય, તે તેનું ન હોય. પણ એ તો દ્રષ્ટિની અંદરમાં શ્રદ્ધાની અંદરમાં તો નિયમથી સ્વભાવથી એક જ હોય. દ્રષ્ટિ તે જ શુદ્ધ જ્ઞાન, તે જ શુદ્ધ જ્ઞાન, ત્યાં દ્રષ્ટિ ના રહી, શુદ્ધ જ્ઞાન રહી ગયું. અને જો એ શુદ્ધ જ્ઞાનની અંદરમાં એના દ્રષ્ટિ દેખાય છે તો નથી શુદ્ધ જ્ઞાન દેખાતું, નથી દ્રષ્ટિ દેખાતું. એ શુદ્ધ જ્ઞાન અને દ્રષ્ટિની બહાર ચાલ્યો જાય છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ભાઈ એનું જે મિથ્યા દર્શન જે છે ને, એ મિથ્યા દર્શન શું છે? જે દર્શન જે છે ને, એટલે જે શ્રદ્ધાન જે છે ને, એ સમ્યક અને મિથ્યા નથી. શ્રદ્ધાન તો શ્રદ્ધાન છે, બરાબર. હવે એની સમજણની અંદરમાં સાચું છે તો એ સમ્યક દર્શન છે, અને સમજણની અંદરમાં ખોટું છે તો એ મિથ્યા દર્શન છે. હવે એ દ્રષ્ટિ તે જ જ્ઞાયક. હવે દ્રષ્ટિ તે જ જ્ઞાયક કીધો એટલે એને જ્ઞાયક ઉપર રહેવો જોઈએ, દ્રષ્ટિ ઉપર ન રહેવો જોઈએ. અને જો એ દ્રષ્ટિ ઉપર રહે છે તો એ જ્ઞાયક ઉપર નથી રહેતો, નથી જ્ઞાયક ઉપર રહેતો, નથી દ્રષ્ટિ ઉપર રહેતો. કારણ કે એની અંદરમાં એને પર્યાયની દ્રષ્ટિ થઈ ને. હવે પર્યાયની દ્રષ્ટિ થઈ શું છે? મિથ્યા દ્રષ્ટિ છે, એ ખોટી દ્રષ્ટિ છે. એવી વસ્તુ વ્યવસ્થાના સંદર્ભની અંદરમાં એને પોતાના સ્વભાવનો ખ્યાલ નથી રહેતો. અને જયારે પોતાના સ્વભાવનો ખ્યાલ નથી રહેતો એટલે ત્યારે એને નિરપેક્ષ અભેદ શું છે ને સાપેક્ષ અભેદ શું છે એ એની સમજમાં જ નથી આવતું. જો આપણે જોઈએ તો શુદ્ધ ધ્રુવ જ્ઞાન, જ્ઞાયક ભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ધ્રુવ ભાવ એ જ વસ્તુ. ગુરુદેવની મને કરુણાની કોઈ ચરમ સીમા તમે જુઓ કે આ કોઈ જ્ઞાયકને કેવી રીતે ખોલે છે. તને ભાઈ વિસ્તાર જ જોઈએ છે ને, તને પર્યાયનો વિસ્તાર આજ દિવસ સુધી ગમ્યો છે અને જ્ઞાયકનો વિસ્તાર તને આજ દિવસ સુધી સમજાણો નથી. વસ્તુ એક છે અને એકની અનંતતા છે. હવે તું એકની અંદરમાં આવીશ તો એની અનંતતા એવી છે કે એમાંથી તું બહાર નહીં નીકળ. અને જો તું અનંતતા એટલે જગતની જે અનંતતા જે છે એની અંદરમાં તારી જે સ્ટેન્ડિંગ જે છે, તારું જે પરિસ્થિતિ જે છે એ એવી છે કે એ ખરેખર નથી દ્રવ્યમાં રહેતો, નથી પર્યાયની અંદરમાં રહેતો, નથી પરની અંદરમાં રહેતો. એ રહે છે માત્ર ભ્રાંતિ. પરમય જઈ ન શકતો, પોતાની અંદરમાં એ રહ્યો નથી. એની સ્થિતિ તો માત્ર ભ્રાંતિ વાળી સ્થિતિ રહે. એની માન્યતાની અંદરમાં, વિપરીતતાની અંદરમાં, સમજણની અંદરમાં માત્ર કલ્પના રહે. એ કલ્પનાનું નામ સંસાર છે. સંસાર ક્યાં છે? એની માન્યતામાં છે ને. હવે માન્યતા સાચી છે કે ખોટી છે? ખોટી છે. તો ખોટી છે એ કલ્પના છે કે સાચું છે? ભ્રાંતિ છે, કલ્પના છે. શુદ્ધ ધ્રુવ જ્ઞાન, જ્ઞાયક ભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ધ્રુવ ભાવ એ જ વસ્તુ, એ જ સત્તા, એ જ સત્તા, એ જ આત્મા, એ જ આત્માની દ્રષ્ટિ કરવા વાળાને દ્રષ્ટિનો વિષય યથાર્થ. એ જ આત્માની દ્રષ્ટિ કરવા વાળાને દ્રષ્ટિનો વિષય શું દ્રષ્ટિનો શું કીધું? એ જ આત્માની દ્રષ્ટિ કરવા વાળા, એ જ આત્મા. કયો આત્મા? શુદ્ધ શુદ્ધ જ્ઞાન, પરમ પારણામિક ભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ધ્રુવ ભાવ, એ જ વસ્તુ, એ જ સત્તા. એ સત નહીં, એ જ સત્તા. જ્યાં સુધી એને દ્રવ્ય સ્વભાવ સત દેખાય છે એ જ સત્તા, એ જ વસ્તુ. જો ખરેખર જીવ વસ્તુ છે અને જીવ વસ્તુના બે સત છે, બરાબર. તો એ પર્યાય સત છે, પર્યાય પર્યાયથી વસ્તુ છે. તો એ પર્યાયને અવસ્તુ કીધું, પર્યાયને અસત કીધું, દ્રવ્યને સત્તા કીધી, દ્રવ્યને જ વસ્તુ કીધી. એટલે એ જે જયારે એને સત રૂપે દેખાય છે,
દ્રવ્ય અને જ્યારે સત રૂપે દેખાય છે ત્યારે ખરેખર એની અંદરમાં ભેદ પડે છે. કારણ કે સત જે છે ને એ સત જ્યારે હોય ત્યારે એ બે જ હોય. દ્રવ્ય સતને પર્યાય સત, તો એ બે સત છે. તો જ્યારે એક સતને જોવે છે તો એ ભેદ છે, અને એક સત્તાને જોવે છે, એક સત્તાને જોવે છે, એક વસ્તુને જોવે છે, તો એ ખરેખર એ જે સત્તા જે છે એ સામાન્ય વિશેષાત્મક હોવાને કારણે એ ખરેખર વિશેષ ક્યાંય ચાલ્યું નથી જતું, પણ એ દ્રવ્યનો ભાવ જે છે, પરમપારણામિક ભાવ જે છે, એ જ સત્તા છે, એ જ વસ્તુ છે, એવું જયારે એને સમજાય છે ત્યારે પર્યાય જેમ છે તેમ રહી જાય છે. પર્યાયનું અસ્તિત્વ જેમ છે તેમ જે સ્થિતિમાં રહેવું જોઈએ તે સ્થિતિની અંદરમાં રહી જાય છે. એને રાખવાના પ્રયત્નની અંદરમાં, એને અભિન્નતાના પ્રયત્નની અંદરમાં ભ્રાંતિરૂપ સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને હું જ્ઞાયક છું એ સમજણની અંદરમાં એ પર્યાય ક્યાં જશે? એ જેમ છે તેમ રહી જશે. એ સત છે તો સત રહેશે, પણ એ ક્યારે સત રહેશે? સતને સતપણે જોશે, એટલે ત્રિકાળ સતને સતપણે જોશે તો એ સત નહીં રહે. એ ત્રિકાળ સત્તાને જોશે તો બંને સત સતપણે રહી જશે. કારણ કે એની અંદરમાં એ જે સતની જે વ્યવસ્થા જે છે, એ સતની વ્યવસ્થા એટલે કે એનું એક ક્ષણિક ઉપાદાન જે છે, એ ક્ષણિક ઉપાદાન પણ જે છે એ શુદ્ધ ઉપાદાન છે. એ શુદ્ધ ઉપાદાન ભલે ક્ષણિક હો, પણ એ શુદ્ધ ઉપાદાન છે, એ અશુદ્ધ ઉપાદાન નથી. હવે જયારે એની અંદરમાં ભેદ પાડે છે, એટલે કે ચાર ભાવ રૂપી ભેદ પાડે છે, એ પર્યાયની અંદરમાં દ્રવ્યનું લક્ષ કરવું એવું જયારે ભેદ પાડે છે ત્યારે એ અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાન કેવી રીતે કહેવાય છે? જે ભેદ છે એ ભેદથી અશુદ્ધ ઉપાદાન છે, અને એ સ્વભાવથી જો જોવામાં આવે તો એ શુદ્ધ છે. એ જેવો સ્વભાવ છે એવું છે, અને જેવું સ્વભાવ છે તો એ સ્વભાવ શુદ્ધ છે. એ જ્ઞાયક માત્ર સત્તા એવું જયારે જોવે છે, કારણ કે એ જે પારિણામિક ભાવ એટલે પરમપારણામિક ભાવ જે છે ને ભાઈ પૂર્ણ ભાવ છે, અને પૂર્ણ ભાવને જયારે પૂર્ણ ભાવે જોવે છે, એટલે કે સત્તા ભાવે જોવે છે, ત્યારે સત્તાની અંદરમાં સત સમાઈ જાય છે. કારણ કે એ વસ્તુના સત હોવાને કારણે જયારે એ વસ્તુનો સ્વીકાર કરે છે ત્યારે સતનો અભાવ નથી થઈ જતો, સતનો નાશ નથી થઈ જતો. સત સતમાં તો રહી જાય છે, પણ ભેદ રૂપે નથી. અને ભેદ રૂપે જે નથી રહેતા એનું નામ છે સાપેક્ષ અભેદ. અનુભૂતિના સમયે જે સાપેક્ષ અભેદ છે, એટલે કે જ્ઞેય જે છે એ સાપેક્ષ અભેદ છે. તો એ સાપેક્ષ અભેદ કેવી રીતે છે? સાપેક્ષ અભેદ સ અપેક્ષા, અપેક્ષા સહિત ન અભેદ. એ અપેક્ષા સહિત નો અભેદ એટલે શું? કે જેમ ત્રિકાળી દ્રવ્ય જેમ છે, પરમ પારણામિક ભાવ જેમ છે, એ અનંત ગુણમય એક નાયક જેમ છે, એ અનંત ગુણો નાયકમય છે, એવું જે જોવું જે છે એ ખરેખર નિરપેક્ષ અભેદ છે. કારણ કે એની જે અભેદતા જે છે એ સ્વાભાવિક અભેદતા છે, એને કોઈ સર્જેલી અભેદતા નથી. એને કોઈ અભેદ તરીકે સર્જે છે એવું નથી. જે નિરપેક્ષ અભેદ છે એ સ્વભાવથી અભેદ છે, અને જે સ્વભાવથી અભેદ છે એ કોઈ અપેક્ષાથી અભેદ નથી. જે અપેક્ષાથી અભેદ ન હોય એ સ્વાભાવિક અભેદ હોય, અને કોઈ અપેક્ષાથી અભેદ હોય તો એ સ્વભાવથી અભેદ ન હોય. સ્વભાવથી અભેદ હોવું અને એક સમયે સાપેક્ષ અભેદ હોવું એ બંનેની વચ્ચે જમીન આસમાન છે. દ્રવ્ય સ્વભાવ જે છે, પરમ પારણામિક ભાવ જે છે, આત્મભાવ જે છે, એ સ્વાભાવિક અભેદ ભાવ છે. સ્વાભાવિક અભેદ ભાવ છે એટલે પર્યાયથી અભેદ ભાવ છે એમ નથી. એ અનંત ગુણોથી અભેદ ભાવ છે. જેમ પર્યાય એ ભેદ છે એમ ગુણ એ ભેદ છે. અને એ જ્ઞાયક ભાવની અંદરમાં એ ગુણ જે છે એ ગુણ ભેદ એ જ્ઞાયક ભાવની અંદરમાં નથી. હવે એને અત્યાર સુધી એટલું તો સમજાવવું છે કે જ્ઞાનમય જ્ઞાયક છે, પણ એને સમજાવવું એવું છે કે જ્ઞાન જ્ઞાયકમય છે. જો જ્ઞાન જ્ઞાયકમય છે એવું જો એને સમજાઈ જાય તો ખરેખર એનો ભેદ એની દ્રષ્ટિની અંદરમાં જે છે દ્રષ્ટિની અંદરમાંથી ભેદ નીકળી જાય. એની સમજણની અંદરમાં, એના ચિંતનની અંદરમાં જે ભેદ છે, ગુણ ગુણીનો જે ભેદ જે છે એ ભેદ નીકળી જાય. એ
એ ભેદ નીકળી જાય તો જ્ઞાન અને જ્ઞાયક એનું જ્ઞેય એવો ભેદ પણ નીકળી જાય. એટલે એ જે સ્વાભાવિક અભેદતા જે છે એ સ્વાભાવિક અભેદતા હંમેશા નિરપેક્ષ હોય છે, એને કોઈ ઉત્પન્ન નથી કરતું, એ અનાદિ અનંત હોય છે. જે સાપેક્ષ હોય ને એ ઉત્પન્ન પણ થાય અને એ વ્યય પણ થાય, પણ જે નિરપેક્ષ હોય ને એ અકૃત્રિમ હોય છે. આપણે સુંદરની અંદરમાં લીધી હતી એક વાત કે તીર્થયાત્રા, તીર્થ શું છે તો કે સમ્યક શિખર જે છે એ શાશ્વત તીર્થ છે. અને જે શાશ્વત તીર્થ હોય છે ને એ શું છે એ કોઈને એમ નથી કહેતું કે તમે યાત્રા કરો, એ કોઈને યાત્રા કરાવતું પણ નથી, અને જે યાત્રા કરે છે એને અનુમોદતું પણ નથી. કરવું, કરાવવું અને અનુમોદવું એ શાશ્વત અકૃત્રિમ તીર્થની અંદરમાં નથી. હવે યાત્રિકની અંદરમાં એટલે જે તીર્થની યાત્રા કરે છે એ યાત્રા કરનાર પોતાના ભાવથી યાત્રા કરે છે, પોતાના ભાવથી તીર્થમાં રહે છે અને પોતાના ભાવથી તીર્થમાંથી ચાલ્યો જાય છે. એટલે યાત્રા, તીર્થની યાત્રા કરવાનો ભાવ, તીર્થમાં રહેવાનો ભાવ અને તીર્થને છોડવાનો ભાવ એ યાત્રિકનો છે, તીર્થનો નથી. એ જ્ઞાયક ભાવ જે છે, દ્રવ્ય ભાવ જે છે, પરમ પારણામિક ભાવ છે, શાશ્વત અકૃત્રિમ તીર્થ છે. એ પર્યાયને એમ નથી કહેતું તું મારી દ્રષ્ટિ કર, બરાબર. પર્યાય એની દ્રષ્ટિ કરે છે, તું એને અભિનંદતું નથી દ્રષ્ટિ કરતું તો એની પર દ્વેષ નથી કરતું. અને પરિણામ જે રીતે પરિણમે છે એની અનુમોદના પણ નથી. કરવું, કરાવવું અને અનુમોદવું એ તીર્થની અંદરમાં નથી. એ યાત્રામાં હોય છે. યાત્રા એટલે ગમન, યાત્રા એટલે હલનચલન, યાત્રા એટલે પર્યાય. એ પર્યાયની અંદરમાં બધું છે પણ તીર્થની અંદરમાં કાંઈ નથી. એટલે તીર્થ જે છે ને એ યાત્રાનું કારણ નથી. યાત્રાનું કારણ યાત્રિક પોતે છે પણ યાત્રાનું કારણ તીર્થ નથી. પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરે છે તેનું કારણ પર્યાય સ્વયં પોતે છે, એનું કારણ દ્રવ્ય નથી. અને એનું કારણ જો એ દ્રવ્ય માને છે તો એ પર્યાયનો દોષ, એ યાત્રિકનો દોષ છે. એને તીર્થને કલંક લગાડ્યો. એ તીર્થની જે નિરપેક્ષતા જે હતી એની ઉપર એને ધાબો લગાડ્યો. હવે એ વાત જુદી છે કે યાત્રિક આવીને ભૂલી જાય કે એ યાત્રિક છે. હવે એ યાત્રીની ઉપર છે. હવે એ ભૂલી જાય છે કે હું યાત્રિક છું, બસ એ તો હું ભગવાન છું, હું તો તીર્થ છું. એ તીર્થ છું એમ યાત્રિક કે એની સામે તીર્થને વાંધો નથી. પણ એનું કારણ તીર્થ નથી, એનું કારણ એ યાત્રિક પોતે છે. એનું કારણ એક તીર્થ યાત્રા કરનાર એટલે કે યાત્રા કરનાર, તીર્થની યાત્રા જે કરનાર જે છે એનું કારણ એ સ્વયં પોતે છે. એનું કારણ એ તીર્થ નથી. એ પરિણામની અંદરમાં મોક્ષ છે તો એ મોક્ષનું કારણ નાયક નથી. એ મોક્ષનું કારણ મોક્ષ માર્ગ ભલે હો, એની સામે એક નાયકને કાંઈ વાંધો નથી, પણ એ નાયક એનું કારણ નથી. કરવું, કરાવવું અને અનુમોદવું એ નાયકની અંદરમાં નથી. એવો એને નિરપેક્ષ નાયક. હવે એનું નામ છે નિરપેક્ષ છે ને. તીર્થ અહીંયા સમસ્યા કરવું છે તો એમ નથી કેતા તમે આવો, અચ્છા આવે છે એને એમ નથી કેતા તમે જાઓ, અચ્છા આવ્યા તો તમે સારું કર્યું, તમે આવ્યા એમ પણ નથી કહેતું. આવનાર પોતાની રીતે આવે છે, આવનાર પોતાની રીતે રહે છે અને આવનાર પોતાની રીતે જાય છે. તીર્થે શું કહ્યું? એ અડીખમ, અચલ, અડગ, મેરુની જેમ ઉભું, એનું નામ જ તો તીર્થ છે. યાત્રી ફરે છે, તીર્થ નથી ફરતું. હવે એને સારું લાગે તો એ સમ્યક શિખર ઉપર જાય અને એને સારું લાગે તો એ કૈલાસ પર્વત ઉપર જાય.
એને સારું લાગે તો એ મેરુ પર્વત ઉપર જાય, એને ક્યાં સારું લાગવું એ એનો વિષય છે. બરાબર. દ્રવ્ય અડોલ, અકંપ, અનાદિ, અનંત, શાશ્વત, અવિનાશી જેમ છે તેમ છે. હવે ઈ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે તો ભલે, ન કરે તો ભલે, આવીને કાયમ રહી જાય તો ભલે, આવીને ચાલી જાય તો ભલે, અરે વાહ, આવીને કાયમ રહી જાય. એને કોઈ ચીજમાં વાંધો નથી, કારણ કે એ સ્વયં પોતે શાશ્વત અડોલ છે. અને પરિણામની અંદરમાં જે કઈ પણ થાય છે એનું ઈ કારણ નથી, પરિણામ એનું કાર્ય નથી. તો જે મારું કારણ નથી, જેનું હું કાર્ય નથી, એ કોની ચિંતા કરે? એનું નામ તીર્થ છે. તીર્થ એટલે વ્યવહાર નહીં, તીર્થ એટલે નિશ્ચય. એવો નિશ્ચય, અકંપ નિશ્ચય, અડોલ નિશ્ચય, નિરપેક્ષ નિશ્ચય. યાત્રીની અપેક્ષાથી તીર્થ નથી, પરિણામની અપેક્ષાથી નાયક નથી. એ નિરપેક્ષ નાયક છે, એ ત્રિકાળ નાયક છે, એ ધ્રુવ નાયક છે, એ અનાદિ અનંત નાયક છે, એ શાશ્વત નાયક છે. એ શાશ્વત નાયક પર્યાયના સદભાવની ને પર્યાયના અભાવની, યાત્રી આવે અને યાત્રી ના આવે, યાત્રીઓનો સદભાવ અને યાત્રીઓનો અભાવ, તીર્થનો શું ફરક પડે છે? અને યાત્રીઓ આવે તો એ તીર્થ છે અને યાત્રીઓ ના આવે તો એ સ્મશાન છે. એવું છે? તીર્થ તો તીર્થ છે. પરિણામ નાયક ને લક્ષ કરો તો એ નાયક છે, અને લક્ષ ના કરો તો નાયક છે. નાયક નાયક છે, ત્રિકાળ નાયક છે, ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે. પછી ત્રિકાળ ધ્રુવ વસ્તુ જે છે તે પરમ પારણામિક ભાવ છે, એ શાશ્વત ભાવ છે, એ નિરપેક્ષ, એ યાત્રીની અપેક્ષાથી રહિત છે, યાત્રીઓના સદભાવની અને યાત્રીઓના અભાવની અપેક્ષાથી રહિત છે. અને આ શબ્દ પ્રયોગ ગુરુદેવે એ બાબતમાં કર્યું છે. પાના ઉપર છે. ત્રીજો પેરેગ્રાફ છે, શું કહે છે સર્વ વિશુદ્ધ ભગવાન આત્મા. 30મા પાના ઉપર. એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગે એક સમયમાં વસ્તુ વિશુદ્ધ, ધ્રુવ, સર્વ વિશુદ્ધ, એક બોલ પારિણામિક, સહજ ત્રિકાળી ભાવ, સર્વ વિશુદ્ધિ, પારિણામિક અર્થાંત સહજ, કોઈની અપેક્ષા, પર્યાયની અપેક્ષા નહીં, નિમિત્તની અપેક્ષા નહીં, નિમિત્તના અભાવની નહીં, એવો ત્રિકાળી. નિમિત્તનો ભાવનો નહીં એટલે એમાં આગળ જેમ પેલા પર્યાયની અપેક્ષા નહીં એમ પેલા પર્યાયના અભાવની અપેક્ષા નહીં, નિમિત્તની અપેક્ષા નહીં નિમિત્તના અભાવની અપેક્ષા નહીં. અને એ નિરાવરણની અંદરમાં પણ કીધું છે કે આવરણના અભાવની અપેક્ષા જેમાં નથી એનું નામ નિરાવરણ. એ જે નાયક ભાવ જે છે ને એ અભાવની અપેક્ષા નથી રાખતું, એનું નામ નિરપેક્ષ છે. સદભાવ કે અભાવ એની અપેક્ષા ન રાખે એનું નામ નિરપેક્ષ છે. અને આ જે નિરપેક્ષ જે છે ને એ શાશ્વત હોય છે. નિરપેક્ષ જે હોય છે ને એ શાશ્વત, એ અકૃત્રિમ હોય છે. એને જેને કોઈની અપેક્ષા એને જો ભેદ દ્વારા સમજે તો એ અભેદ સમજાય. વસ્તુ જે સ્વભાવથી અભેદ છે ને, જે સ્વભાવથી અભેદ છે એ ક્યાં ભેદોથી સમજાય? કારણ કે એ જે સ્વભાવથી જે અભેદ છે ને, હવે એની અંદર દાખલા તરીકે તમે કોઈ પણ એક પદાર્થ લ્યો, હવે સોનું અથવા તો સાકર, તો એ સાકરની અંદરમાં સફેદાઈ, મીઠાશ ઇત્યાદિના જે ગુણો જે છે હવે એ કેવા છે? એ સ્વભાવથી અભેદ છે. હવે તમે મીઠાશ અલગ કરી લો, સફેદાઈ અલગ કરી લો, વ્યવસ્થા છે. સોનામાંથી પીળાશ અલગ કરી લો, વજન અલગ કરી લો, ચિકાસ અલગ કરી લો. એ અભેદ કહેતા એ આખું સ્વભાવે અભેદ છે. એ એક વસ્તુ છે, એ એના ભાવ એટલે એના ધર્મો અનંત છે, પણ એ અનંત ધર્મો એકમય છે. એ અનંત ધર્મો અનંતમય નથી, એ અનંત ધર્મો એકમય છે. એ અનંત ધર્મમય એક નાયક છે અને એ અનંત ધર્મો એકમય છે. તો એ એક છે. એક જે છે એ સ્વાભાવિક અભેદ છે, એ નિરપેક્ષ અભેદ છે, એ દ્રષ્ટિનો વિષય છે અને એ ખરેખર ધ્યેયનું સ્વરૂપ છે.
હવે જ્ઞેયના સ્વરૂપની અંદરમાં સાપેક્ષ અભેદતાની વાત આવે છે. બરાબર. ધ્યેયના સ્વરૂપની અંદરમાં નિરપેક્ષ અભેદ અને જ્ઞેયના સ્વરૂપની અંદરમાં સાપેક્ષ અભેદ. તો આ બંનેની વચ્ચેનો આતરો શું છે? અભેદ તો બંનેમાં લાગુ પડ્યું. બરાબર. વાં નિરપેક્ષની અંદરમાં પણ અભેદ કીધું અને સાપેક્ષની અંદરમાં પણ અભેદ કીધું. તો એ અભેદની વચ્ચેનો કઈ આતરો છે કે નહીં? તો કે ઘણો આતરો છે. શું આતરો છે? તો હવે ગુરુદેવના શબ્દોની અંદરમાં છે. નવમા પાના ઉપર સાપેક્ષ અભેદ એટલે એક વાત સમજવા જેવી છે કે જ્યારે અનુભૂતિ થાય છે, હવે અનુભૂતિ સ્વયં પર્યાય છે. બરાબર. અને અનુભૂતિનો વિષય જે છે એ દ્રવ્ય છે. હવે જેનો જે વિષય જે દ્રવ્ય છે, હવે એ સ્થિતિની અંદરમાં શું થયું કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ થઈ એટલે શું થયું? દ્રવ્ય પણ છે અને દ્રષ્ટિ પણ છે. પણ એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ સમયે દ્રવ્ય અને દ્રષ્ટિ એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એનો અર્થ શું છે કે એ સમયે દ્રવ્ય છે અને દ્રષ્ટિ છે એવો ભેદ નથી. એટલે એનો અર્થ એમ નથી કે દ્રવ્ય પર્યાય નથી. એનો અર્થ એમ નથી કે દ્રવ્ય પર્યાય બંને એક થઈ ગયા છે. દ્રવ્ય પર્યાયનો ભેદ નથી. ભેદ શું કામ નથી? એ સમય શું એક સમય માટે દ્રવ્ય પર્યાયનો ભેદ મટી જાય છે? અપરિણામી જે છે એ પરિણામમાં આવી જાય છે, પરિણામ છે એ અપરિણામીમાં ચાલ્યું જાય છે. તો એવું તો કઈ જ નથી થતું. તો શું છે? તો ખરેખર એ ગુરુદેવના શબ્દોની અંદરમાં જોઈએ, છેલ્લા પેરેગ્રાફની અંદરમાં કહે છે કે કેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા એ તો શુદ્ધ જ્ઞાન જેની દ્રષ્ટિમાં આવ્યું એને શુદ્ધ જ્ઞાનની પરિણતિ પર્યાયમાં પ્રગટ થઈ. એ અભેદથી, કેમ કે દ્રષ્ટિવંતે વસ્તુને દ્રષ્ટિમાં લીધી. અને દ્રષ્ટિવંતનો અર્થ છે દ્રષ્ટિ કરનાર. દ્રષ્ટિ કરનારે વસ્તુને દ્રષ્ટિમાં લીધી. તો એ પરિણતિ છે એ દ્રવ્યમાં અભેદ થઈ. દ્રષ્ટિવંતે દ્રષ્ટિ કરનારે વસ્તુને દ્રષ્ટિમાં લીધી તો એ પરિણતિ દ્રવ્યની અંદરમાં અભેદ થઈ. તો એ શુદ્ધ પરિણતિ સમ્યક દર્શનની પર્યાય. એ શુદ્ધ પરિણતિ શું છે? તો કે સમ્યક દર્શનની પર્યાય છે. એ સમ્યક દર્શનની પર્યાય શું છે? તો કે દ્રવ્યથી અભેદ થઈ ગઈ. બરાબર. હવે દ્રવ્યથી અભેદ થઈ ગઈ એમ તો કહી દીધું. પછી ગુરુદેવ કહે છે અભેદનો અર્થ. એમ શબ્દ પ્રયોગ છે સ્પષ્ટ. અભેદનો અર્થ કાઉન્સમાં નથી. ના, કાઉન્સમાં નથી. બરાબર. મૂળ છે. મૂળ વચનો છે. અભેદનો અર્થ પર્યાય ને દ્રવ્ય બંને એક થઈ જતા નથી. બરાબર. પણ જે પર્યાય પર સન્મુખતામાં એકતા કરતી હતી તે સ્વસન્મુખ થઈ એકતા થઈ. એ અપેક્ષાએ અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ સમજણમાં આવ્યું. કઈ અપેક્ષાએ? પર સન્મુખતાની અંદરમાં એકતા હતી અને હવે સ્વસન્મુખતાની અંદરમાં એકતા થઈ. એ અપેક્ષાએ અભેદ થઈ કહેવાય છે. શ્રોતા કોઈ કે છે એકતા થતી નથી ને અભેદ કેવું? એકતા થતી નથી અને અભેદ કેવું? એકતા અભેદનો અર્થ આ છે કે જે પર્યાય રાગાદીમાં એકતા હતી, માની હતી ને, આમ પર સન્મુખ હતી ને, પર્યાય બુદ્ધિમાં પર્યાય સાથે, વિકલ્પ સાથે, પર સાથે, નિમિત્ત સાથે ઝૂકેલી હતી. તે પર્યાય ઝૂકી ગઈ અહીંયા દ્રવ્ય તરફ. આમ પર્યાયમાં એકત્વ કરતી હતી, તે ઝૂકીને આમ દ્રવ્યમાં એકત્વ થઈ. એને અભેદ થઈ કહેવાય છે. એનો ઝુકાવ આમ હતો, ભાઈ ઝુકાવ આમ થયો, એકત્વ આમ હતું, એકત્વ આમ થયું, તો આમ થયું તો એ અભેદ થઈ એમ કહેવાય છે. અને એમ શા માટે કહેવાય છે? કારણ કે એ જયારે સમ્યક દર્શનની પરિણતિ જયારે પ્રગટ થઈ ત્યારે શું છે કે ત્યારે નિર્વિકલ્પતા છે. હવે જે નિર્વિકલ્પની વ્યવસ્થા જ એવી છે એની અંદરમાં ભેદ ઉત્પન્ન ન થાય.
ભેદ નિયમથી વિકલ્પની અંદરમાં હોય. જ્યારે વિકલ્પ હોય ને ત્યારે ભેદ હોય અને નિર્વિકલ્પતાની અંદરમાં અભેદ હોય. બરાબર. ભેદ વિકલ્પ નથી. હવે ભેદ વિકલ્પ નથી તો ભેદ રહે કેવી રીતે? ભેદ વિકલ્પ હોય તો ભેદ રહે, પણ ભેદ વિકલ્પ તો છે નહીં. અભેદ વિકલ્પ છે નહીં તો નિર્વિકલ્પતા છે, નિર્વિકલ્પતા છે તો અભેદતા છે. તો એ અભેદતા થઈ એમ કહેવાય છે. તો વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે સાપેક્ષ અભેદ થઈ એમ કહેવાય છે. સાપેક્ષ અભેદ એવી રીતે કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે અને દ્રવ્ય પર્યાય સાપેક્ષ વસ્તુ છે. હવે જે દ્રવ્ય પર્યાય સાપેક્ષ વસ્તુ જે છે એવા વસ્તુને જેવા ભાવે છે, જેવા સ્વભાવે છે એવા સ્વભાવે એ રહી ગઈ. બરાબર. તો એનું નામ પ્રમાણ છે. વસ્તુ પ્રમાણ હતી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હતી ને, તે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હતી ને દ્રવ્ય પર્યાય સ્વરૂપે રહી ગઈ. અત્યાર સુધી જે બહારનો એલિમેન્ટ હતો એ એલિમેન્ટ એલિમિનેટ થઈ ગયો. બરાબર. હવે એ એલિમેન્ટ એલિમિનેટ થઈ ગયો, જેવી વસ્તુ હતી એવી વસ્તુ રહી ગઈ. હવે એ એલિમેન્ટ માન્યતાની અંદરમાં હતો, તે માન્યતા એલિમિનેટ થઈ ગઈ, તે માન્યતા ઇવાપોરેટ થઈ ગઈ. તો જેનું જે હતું તેનું તે રહી. તો હવે એનું નામ સાપેક્ષતા છે. ભેદ વિકલ્પ ન હોવાને કારણે એ અભેદ છે. ભેદ વિકલ્પ ન હોવાને કારણે એ નિર્વિકલ્પ છે. ભેદ વિકલ્પ ન હોવાને કારણે એ સાપેક્ષ અભેદ થઈ એમ કહેવાય છે. અંતરંગ દ્રવ્ય પર્યાયની સાપેક્ષતા એવું પ્રમાણ સ્વરૂપ અને બહિરંગ કર્મના અનુદય રૂપ સાપેક્ષતા. કારણ કે વસ્તુનું સ્વરૂપ પ્રમાણ છે ને, એ પ્રમાણ એટલે દ્રવ્ય હોય અને પર્યાય ન હોય, પર્યાય હોય અને દ્રવ્ય ન હોય એવી વસ્તુ નથી. તમે એમ કે કોઈ દ્રવ્યને એકાંતે એવી રીતે માની લે કે જેવી રીતે પર્યાયને અલોકાકાશમાં મૂકવાય બરાબર, તો એ ન ચાલે. અને પર્યાયને એવી રીતે માની લે અભેદની અંદરમાં કે જ્ઞેયની અંદરમાં અભેદ થયું ને, તો ભાઈ અભેદની અંદરમાં એવી રીતે માની લે કે પર્યાયના દ્રવ્યથી સર્વતા અભેદ કરી દે, તો પણ ન ચાલે. અલોકાકાશમાં મોકલે એ પણ ન ચાલે ને સર્વતા અભેદ કરે એ પણ ન ચાલે. જ્યાં છે ત્યાં એને રાખવાનું તો છે નહીં, જ્યાં છે એને રહેવા દેવાની છે. જ્યાં છે ને એ રહી જાય છે એનું નામ સાપેક્ષ અભેદતા છે. એટલે કે શું છે? અપેક્ષા સહિતની સ્થિતિ છે. દ્રવ્ય પર્યાયની અંદરમાં દ્રવ્યનું લક્ષ્ય છે, પર્યાયની અંદરમાં દ્રવ્યનું લક્ષ્ય છે એટલે દ્રવ્યની દ્રષ્ટિ છે. દ્રવ્યની દ્રષ્ટિ છે એટલે દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે એટલે દ્રવ્યની દ્રષ્ટિ એવો ભેદ નથી એટલે સમ્યક દ્રષ્ટિ છે. હવે સમ્યક દ્રષ્ટિ જે છે એ જૈન દર્શન છે. સમ્યક દર્શન જે છે એ જૈન દર્શન છે, એ મોક્ષ માર્ગ છે, એ વ્યવહાર છે. એવું એની જે સાપેક્ષ આટલી અભેદતા એને જે કીધી એ સાપેક્ષ અભેદતા અને ધ્યેયના સ્વરૂપની અંદરમાં જે કીધી નિરપેક્ષ અભેદતા, એ બંને સ્થિતિની વચ્ચેનો આંતરો એને સ્પષ્ટ હોવો જોઈએ. ધ્યેયની અંદરમાં જે નિરપેક્ષ અભેદતા છે એ સદાય ભાવવા યોગ્ય છે અને જ્ઞેયની અંદરમાં જે સાપેક્ષ અભેદતા છે એ જાણવા યોગ્ય તો છે, જાણવા યોગ્ય તો છે. એ જ્ઞાનનું જ્ઞેય તો થાય છે, એ જ્ઞાનનું જ્ઞેય જ નથી થતું એવું નથી. એ જ્ઞાનનું જ્ઞેય તો છે પણ એ ધ્યાનનું ધ્યેય નથી. નિરપેક્ષ અભેદતા છે એ ધ્યાનનું ધ્યેય છે અને સાપેક્ષ અભેદતા છે જ્ઞાનનું જ્ઞેય છે. સાપેક્ષ અભેદતાની અંદરમાં એવું છે કે જે વસ્તુ જે છે ને, વસ્તુ આખી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. હવે દ્રવ્ય પર્યાય વિના ન હોય અને પર્યાય દ્રવ્ય વિના ન હોય એવું એનું પ્રમાણ, એનું સ્વરૂપ જ છે. હવે પ્રમાણ સ્વરૂપ છે એટલે એ સાપેક્ષતા છે એવું નથી. એ પ્રમાણ સ્વરૂપ છે એનો અર્થ એ છે કે વસ્તુ ગુણ પર્યાયબદ્ધ દ્રવ્યમાં જ હોય. હવે એ દ્રવ્ય પર્યાયની અપેક્ષા વિના ન હોય અને પર્યાય દ્રવ્યની અપેક્ષા વિના ન હોય. અહીંયા સતની વાત નથી થતી, અહીંયા નિરપેક્ષતાની વાત નથી થતી, અહીંયા દ્રષ્ટિનો જે વિષય જે છે એની વાત નથી થતી. અહીંયા તેનું જે ફળ જે ઉપલબ્ધ જે થયું છે એની સ્થિતિ શું છે એનું વર્ણન છે. નિશ્ચયની વાત એક હોય છે, વ્યવહારની વાત એક હોય છે, પ્રમાણની વાત એક હોય છે. હવે જયારે સાપેક્ષતાની વાત છે ત્યારે ઓલી નિરપેક્ષતાની વાત ક્યાંય ચાલી નથી જતી. એ નિરપેક્ષતા જેમ છે તેમ
દ્રષ્ટિના વિષયની અંદરમાં સુરક્ષિત રાખીને, કારણ કે અત્યારે આપણે એ જયારે સાપેક્ષ અભેદતાની જયારે વાત કરીએ છીએ ત્યારે દ્રષ્ટિનો વિષય નથી. બરાબર. કારણ કે જ્યારે એ દ્રષ્ટિનો વિષય હતો ત્યારે એમાં વિકલ્પ હતો, બરાબર. એક દોષ હતો. જ્યારે એને જ્ઞાયકને દ્રષ્ટિનો વિષય બનાવ્યો હતો, જ્ઞાયકને દ્રષ્ટિના વિષય એને જોયો હતો, જ્યારે એની અંદરમાં અહમ જ્યારે એને સ્થાપ્યું હતું, હવે જ્યાં સુધી અહમ સ્થપાણું નહોતું ત્યાં સુધી એ વસ્તુને કેવી જોવે છે? એક ભાવ, એક જ્ઞાયક ભાવે, એક સત્તા ભાવે, એક વસ્તુ ભાવે. પણ એ અંશ છે, એ વસ્તુ આખી નથી. અને અનુભવ જે છે એ આખી વસ્તુ છે. વસ્તુનો છે નહીં, વસ્તુ છે. આખી વસ્તુ છે. તો ભાઈ સાપેક્ષની વાત કરીએ તો સાપેક્ષ અભેદમાં તો પર્યાયની દ્રષ્ટિ જ્યારે દ્રવ્ય ઉપર હોય એમ પણ કહેવાય, અને કર્મનો અનુભવ હોય એમ કહેવાય. બે પ્રમાણે બરાબર. કારણ કે શું છે, એની અંદરમાં એવી વ્યવસ્થા છે કે એ જે જ્ઞેય જે થયું એટલે સાપેક્ષ અભેદ જે થયું ને, એ સાપેક્ષ અભેદ શા માટે કહેવાનું? કારણ કે એક તો સૌથી પહેલા તો એ જ્ઞેય છે, પહેલી વાત. બીજી વાત એ છે કે જ્ઞેયની જે એટલે કે જે ધ્યેયપૂર્વક જે જ્ઞેય થયું હોય એની વ્યવસ્થા એવી છે કે એની અંદરમાં પર્યાય ભેદ ન હોય. પણ પર્યાય ભેદ શા માટે ન હોય એ એની અંદરમાં માર્મિક વાત છે. જ્ઞેયની અંદરમાં પર્યાય ભેદ ન હોય એટલે આખી વસ્તુ છે, આખી વસ્તુ છે એટલે દ્રવ્ય પર્યાય નથી, આત્મા છે. એટલે એને શું છે, દ્રષ્ટિના વિષયની અંદરમાં અપરિણામી હોય અને દ્રષ્ટિ કરનાર પરિણામ હોય. તો એ અનુભવને શું કીધું? અનુભવની અંદરમાં અપરિણામ પણ ન કીધું અને અનુભવની અંદરમાં પરિણામ પણ ન કીધું, અનુભવને પરિણામી કીધું. સર્વોપરી સત્તા બની. કારણ કે એની અંદરમાં એને સતરૂપ વસ્તુને ન લીધી, આખી એક સત્તા, આખો એક ભાવ, એક નાયક ભાવ. તો એની અંદરમાં છે ને એ સાપેક્ષ ભાવ એટલે એ વસ્તુ જ પ્રમાણથી એવી છે. હવે જે પ્રમાણથી એવી છે તો એ કેમ એવી છે એ પ્રશ્ન નથી. એનો ગુણ પર્યાયવત દ્રવ્યમ એવું વસ્તુનું સ્વરૂપ છે. જે વસ્તુનું સ્વરૂપ છે તો એ ગુણ પર્યાયવત દ્રવ્યમ છે અને ગુણ પર્યાયવત દ્રવ્યમ એ સમયે રહી ગઈ. તો એમાં દ્રવ્ય છે અને પરિણામ નથી, પરિણામ છે અને દ્રવ્ય નથી, એવું નથી. એટલે એ પરસ્પર સાપેક્ષતા છે. અને બહિરંગની અંદરમાં કર્મના અનુદયની સાપેક્ષતા છે. બહિરંગની અંદરમાં કારણ કે અત્યાર સુધી એનો ઉદય હતો, આશ્રમની અંદરમાં એનો ઉદય હતો, સંવરની અંદરમાં અનુદય થયો, નિર્જરાની અંદરમાં અંશે ઉદય અંશે અનુદય અને મોક્ષની અંદરમાં સર્વતા હો. તો હવે એ જે બાહ્ય વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું જ્ઞાન કરાયું છે. હવે વ્યવસ્થાનું જ્ઞાન કરાયું અને અંતરની અંદરમાં જોવે છે ને જ્યાં પાછો અનુભવમાંથી બહાર આવે છે એ શું કે છે? એ સાપેક્ષ અભેદને જોવે છે કે નિરપેક્ષ અભેદ? ફરી પાછો એ નિરપેક્ષ અભેદની અંદરમાં એનો ક્રમ છે. હવે ક્રમ જેમ છે એમ ક્રમ એને લક્ષમાં આવવું છે. પણ મહત્તા સાપેક્ષ અભેદની રહેવી ન જોઈએ. ત્યાં પછી લાલ બત્તી છે. અને નિરપેક્ષ અભેદ જે છે તે જ હું છું. નિરપેક્ષ અભેદ જે છે તે જ હું છું. નાયક એક ભાવ છે તે જ હું છે. એટલો જ નાયક ભાવ, બસ એટલો જ નાયક ભાવ, એટલો ત્રિકાળી નાયક ભાવ, એ પરમ સત્તા, એ મહાસત્તા, એ સર્વોપરી સત્તા એને લાગવી જોઈએ, ભાસવી જોઈએ. જ્યાં સુધી એની સર્વોપરી સત્તા નથી ભાસતી ત્યાં સુધી ભેદ રહે છે. અને ભેદ રહે છે એ વિકલ્પ છે. વિકલ્પ છે એ ખરેખર વ્યવહાર છે એમ કહેવાય છે, પણ વ્યવહાર તો ખરેખર મોક્ષ માર્ગને જ વ્યવહાર કહેવાય છે. બીજે કોઈ વાતને વ્યવહાર લાગુ પડતો નથી. કારણ કે વ્યવહાર હંમેશા નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. જ્ઞેય હંમેશા ધ્યેયપૂર્વક જ્ઞેય હોય. જયારે ધ્યેયપૂર્વક જ્ઞેય હોય છે ને ત્યારે એની અંદરમાં તો ખરેખર ધ્યેયપૂર્વક ધ્યેય પણ જ્ઞાયક છે ને જ્ઞેય પણ જ્ઞાયક છે. ધ્યેય પણ જ્ઞાયક છે ને જ્ઞેય પણ જ્ઞાયક છે. એટલે જ્ઞાયક છે. એટલે ધ્યેય વાળો જ્ઞાયક અને જ્ઞેય વાળો જ્ઞાયક એવો જ્ઞાયક નથી, જ્ઞાયક છે. એનું નામ અનુભવ છે. પણ એ અનુભવના વિષયની જયારે વાત થાય છે, એ અનુભવમાંથી જ્યાં બહાર આવ્યો હું તો ધ્યેય છું, હું તો જ્ઞાયક છું, હું તો પરમ પારણામિક ભાવ છું,
ઈ ભાવે છે. કોને ભાવે છે? ઈ ધ્યાવે છે. કોને ધ્યાવે છે? પરમ પારણામિક ભાવને ભાવે છે. પરમ પારણામિક ભાવને ધ્યાવે છે. એ પરિણામને ભાવતો નથી. ઈ સાપેક્ષ અભેદને ભાવતો નથી. સાપેક્ષ અભેદ તો ફળ છે. નિરપેક્ષ અભેદ જે છે તે એનું લક્ષ્ય છે. એ દ્રષ્ટિનો વિષય છે. એક નાયક ભાવ જે છે, એક નાયક ભાવ પરિણામથી રહિત, પરિણામના અભાવની અપેક્ષાથી રહિત, એવો જ્ઞાયક ભાવ એને સદાય સમજાવવો જોઈએ. અને એવો જ્ઞાયક ભાવ સમજાય છે તો શું થાય છે કે ધ્રુવ ઉપર મારથા એ અભેદ દ્રષ્ટિ થઈ ગઈ. અભેદ થઈ તો પરિણમનમાં શુદ્ધતા આવી ગઈ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક આનંદની પરિણતિ પ્રગટ થઈ. એ કયું અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત. એકલું શુદ્ધ જ્ઞાન ધ્રુવ ન રહ્યું, પણ ધ્રુવની દ્રષ્ટિ થઈ એટલે પરિણતિમાં પણ શુદ્ધતા, સમ્યક દર્શન, જ્ઞાન, આનંદ આદિ આવી ગયા. ખરેખર તો ઓલું શુદ્ધ જ્ઞાન પહેલા કહ્યું હતું ને, શુદ્ધ જ્ઞાન પરિણત ને ત્રિકાળીથી પરિણમ્યું. આગળ ના પાડશે. એ પરિણમ્યું, એ પર્યાય કહેશે. એ તો પરિણતની વાત પરિભાષા છે. તો એ ખરેખર તો એ ત્રિકાળી પરિણમ્યું જ નથી. પ્રમાણની ભાષાની અંદરમાં એવું કહેવાય છે કે અપરિણામી પરિણમ્યું, જ્ઞાયક પરિણમ્યું, પણ એ ધ્રુવ પરિણમતું જ નથી. પ્રમાણની ભાષામાં એમ કહેવાય છે. પણ પ્રમાણની ભાષાની અંદરમાં તો શું છે? આત્મા છે ને. હવે દ્રવ્ય પર્યાય એવું નથી. તો પર્યાય છે એ આત્મા છે, ને દ્રવ્ય છે એ આત્મા છે. આત્મા જ છે, બસ બીજું કઈ નથી. પણ ખરેખર એવું નથી. દ્રવ્ય પર્યાય અભેદ થયા, એ અભેદ થયા નથી. ભેદ વિકલ્પ નથી માટે અભેદ થયા એમ કહેવાય છે. ભેદ વિકલ્પ નથી માટે અભેદ થયા એમ કહેવાય છે નહીં. છે નહીં. પ્રભુ એક છેલ્લો સવાલ પૂછીએ કે અનાદિથી જીવની ધ્યેય અને જ્ઞેયના સ્વરૂપ વિશે શું ભૂલ કહેવાય? એને ભાઈ એને છે ને, એને જ્ઞેયની ચર્ચા જ ભૂલવા જેવી છે. બરાબર. એને જ્ઞેયની વાત જ યાદ કરવા જેવી નથી. કારણ કે જયારે કોઈ જ્ઞેય નથી ને, જો જ્ઞેય હોય ને તો જ્ઞાન અને જ્ઞેય એવો ભેદ પડે. એટલું તેને સ્વીકારી લીધું કે પરને હું જાણતો નથી, કે પર મને જણાતું નથી. જાણનાર જણાય છે. જાણનાર જણાય છે તો જાણનાર જણાય છે એની અંદરમાં પણ જાણનાર અને જણાય છે એવું જ્ઞાન જ્ઞેય રહી ગયું. હવે જ્ઞાન જ્ઞેય જે રહી ગયું એ ભેદ છે. અને ભેદ છે એ વ્યવહાર. એટલે ખરેખર જાણનાર અને જણાય છે એવો ભેદ પણ ન રહે. જ્ઞાયક મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ નહીં, હું જ્ઞાયક છું. જ્યાં સુધી જ્ઞાયક મારા જ્ઞાનનું જ્ઞેય છે ત્યાં સુધી ભેદ છે. ત્યાં સુધી એ પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. અને હું જ્ઞાયક તો એ ધ્યેય છે. હવે જે ધ્યેય જે છે ને, એ ધ્યેયની સર્વોપરિતા એને ભાસવી જોઈએ. સંપૂર્ણતા એને ભાસવી જોઈએ. અને એને જેની સંપૂર્ણતા જેને ભાસે છે એ એક જ્ઞાયક ભાવ છોડીને બીજી કોઈ વાતનો વિચાર જ નથી કરતો. એ બીજા કોઈ ભાવને પોતાનામાં પ્રવેશ જ નથી આપતો. પછી એની અંદરમાં જે ધ્યેયની મસ્તીએ ચડે છે ને, એ જગતની પરવા નથી. સોગાનીજીએ કેટલી જગતની પરવા કરી હતી, કેટલી પરવા કરી હતી. જેને પોતાના પર્યાયની પરવા ન કરી, જગતની શું પરવા કરે? મારા પર્યાયની અંદરમાં જ્ઞાયકનું ધ્યાન છે કે મારા પરિણામની અંદરમાં વ્યાપાર છે. ભાઈ બે માંથી એકોઈની પરવા, જેને પોતાના પરિણામની પરવા ના કરી, જગતની પરવા કરે. જગત શું માનશે, જગત શું કહેશે, જગત શું લેશે, જે લેવું કે ગુરુદેવ તો આમ કે છે તો કે તો કરુણાની મૂર્તિ છે, તીર્થંકરનું દ્રવ્ય છે, એને કરવું હોય તો કરે કલ્યાણ જગત. આપણી તાકાતની બહાર છે. अपने तो अपने में बैठ जाओ. એની જે ધ્યેયની જે મસ્તી છે ને, એની અંદરમાં કોઈ ભેદ પ્રભેદ વાળી વાત ચલાવી લેતો નથી. દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન ઉપર આવી જાય છે, દ્રષ્ટિને છોડી દે છે. એની સ્થિતિ અંતરંગ એવી થઈ જાય કે જેની અંદરમાં એ પોતાના ત્રિકાળ ભાવ છોડીને બીજા કોઈ ભાવને સ્વીકારે જ ન થાય. પોતામાં આ સ્વીકાર, એ ભાવમાં ભાવનો હોવાપણું હો. મારામાં એની હયાતી નથી. મારામાં હયાતી નથી તો અહયાતી છે. એ અહયાતી છે તો વસ્તુ છે. એ આત્મલાભ નથી, એ આત્માની હયાતી નથી, એ આત્માનું હોવાપણું નથી, એ હું નથી. તો હું નથી એની વાત હું શું કરું? હવે હું નથી ને, હવે હું નથી, હવે હું જે નથી હવે તો મને પ્રશ્ન પૂછો છો, તેનો હું શું જવાબ આપું? એટલે જીવને માત્ર ધ્યેયનું સ્વરૂપ જે છે
એ દિન ચિંતવવા યોગ્ય છે, ચર્ચવા યોગ્ય છે, અધ્યયનમાં લેવા યોગ્ય છે અને એની અંદરમાં પણ એવા ભાવે નહીં કે આવા ધ્યેયને ચિંતવવાથી ધ્યેયપૂર્વક નહીં થાય છે તો આ અપ્રમાણિકતા છે અને આ અપ્રમાણિકતાની અંદરમાં કોઈ દિવસ ધ્યેયપૂર્વક નહીં, કારણ કે એની અંદરમાં બેઈમાની છે. શું બેઈમાની છે કે એ નહીં થાય માટે તમે ધ્યેયને અપેક્ષા, એટલે પર્યાયની અપેક્ષા રાખીને હું ધ્યેય છું એવું ધ્યાવે છે, હું ધ્યેય છું એવું ભાવે છે, તો એની અંદરમાં પોતાના ત્રિકાળ સ્વભાવનો અસ્વીકાર કરી પરિણામનો સ્વીકાર કરવાનો જે ભાવ ઊંડે અભિપ્રાયની અંદરમાં જે રહ્યો છે એ એને નાયક ભાવને સમજવા દેતો નથી. એટલે આ માર્ગની અંદરમાં બેઈમાની તો ચાલતી જ નથી, અપ્રમાણિકતા તો ચાલતી જ નથી. એ પોતાની સાથે અત્યંત વફાદાર રહે, અત્યંત પ્રમાણિક રહે કે બસ ત્રિકાળ ભાવ અને ક્ષણિક ભાવ, ત્રિકાળ શુદ્ધ ઉપાદાન અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન, હું શું છું એનો એ નિર્ણય કરે અને જે હું છું એ ભાવે એ રહે. એ અભિપ્રાયની અંદરમાં એની એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે જગત ફરી જાય તો પણ એ પોતે ના ફરે. જગતની સાથે એ જો પોતે ફરે છે તો એ પોતાની સાથે બેઈમાન છે, કારણ કે એને કોઈ વાત પોસાતી જ નથી. અહીંયા વાત છે ને પોસાવાની છે. જેને નાયક છોડીને બીજું કઈ પોસાતું નથી ને એ ખરેખર નાયકની અંદરમાં અડગ કિલ્લો જમાવીને બેસી જાય છે. ગુરુદેવ એમ કહેતા કે નાયક છે કેવો છે તો કે દુર્ગ કિલ્લો છે. એ દુર્ગ કિલ્લો છે એટલે એ દુર્ગ કિલ્લાની અંદરમાં પર્યાયનો પ્રવેશ નથી એવો એ દુર્ગ કિલ્લો છે. હવે તમે ધ્યેયપૂર્વક નહીં એટલે પર્યાયથી રહિત દ્રવ્ય એ ધ્યેય અને પર્યાયથી સહિત દ્રવ્ય એ જ્ઞેય, તો એ જ્ઞેયની અપેક્ષા એટલે પર્યાયથી સહિત દ્રવ્યની અપેક્ષા સાથે જયારે ધ્યેયની વાત કરવામાં આવે છે તેનો અભિપ્રાય શું છે? અભિપ્રાય પરિણામ છે. અભિપ્રાય પરિણામ છે એટલે એનો અર્થ શું છે? મીઠાસ પરિણામની અંદર છે. મીઠાસ પરિણામની અંદરમાં છે એનો અર્થ શું છે? અહમ પરિણામની અંદર છે. એ અહમ ક્યારે પણ દ્રવ્યની અંદરમાં પ્રસ્થાપિત નથી. સ્થપાયેલો છે ને તો સ્થપાયેલો છે તો એને પ્રસ્થાપિત કરવાનું છે. તો એ પ્રસ્થાપિત ત્યાં સુધી નથી થઈ શકતું જ્યાં સુધી એની ઈમાનદારી પોતાના ધ્રુવભાવ સાથે નથી. જ્યારે ખરેખર નિરપેક્ષ ભાવે પોતાને જોવે છે, જ્યારે નિરપેક્ષ ભાવે પોતાને જોવે છે તો એનું નામ જ સમ્યક દર્શન છે. એનું નામ જ ધ્યેય અને જ્ઞેય કોઈ અલગ વસ્તુ નથી, એ એક વસ્તુ છે. પણ જયારે ધ્યેયની અંદરમાં હું તો એનું નામ જ જ્ઞેય છે. ધ્યેયની અંદરમાં હું, કારણ કે જો એક બહુ સિમ્પલ વાત છે કે હું જ્ઞાયક છું એમ કોણ જ્ઞાયક કે છે? પર્યાય કે છે ને, તો એ પર્યાય ક્યાં ગઈ? ક્યાંય વહી ગઈ? એનો ક્યાંય નાશ થઈ ગયો, એનો ક્યાંય અભાવ થઈ ગયો? એ કેનારે જ પર્યાય છે. પણ હું જ્ઞાયક છું એટલે કે એ પરિણામની પોતાના પ્રત્યેની જેટલી વફાદારી હતી એ સંપૂર્ણ વફાદારી એને નાયક પ્રતિ સમર્પિત કરી દીધી. નાયક પ્રતિ સમર્પિત કરી દીધી. જયારે નાયક પ્રતિ સમર્પિત કરી દીધી તો એમ કહેનાર તો એ પરિણામ સ્વયં પોતે છે. તો એનું નામ જ ધ્યેયપૂર્વક નહીં છે. આવું ધ્યેયપૂર્વક નહીં, આવો પોતાનો ભગવાન આત્મા, આવો પોતાનો ત્રિકાળ પરમ પરિણામિક ભાવ જેમ છે તેમ, જેવી રીતે છે તેવી રીતે કોઈ પણ પ્રકારના ફેરફાર વિના નિરપેક્ષ અભેદ ભાવને લક્ષમાં લઈને, નિરપેક્ષ અભેદ ભાવના સ્વભાવને જેમ છે તેમ સમજીને, સમજણની અંદરમાં લઈને અને એ સમજણને મજબૂત કરીને દિન પ્રતિદિન એને મજબૂતાઈ આપીને અને પરિણામની મીઠાસ, અહમ, પ્રીતિને સમાપ્ત કરીને નહીં, જમીન દોષ ધ્વસ્ત કરી દઈને એકમાત્ર જ્ઞાયક ભાવ તે હું છું એવી જ્ઞાયક પ્રત્યેની સમર્પણતા, જ્ઞાયક પ્રત્યેની સર્વાર્પણતા, જ્ઞાયક પ્રત્યેનો એવો અહોભાવ કે જેની અંદરમાં જયારે મહાસત્તા, નાયક જયારે મહાસત્તા દેખાય છે ત્યારે એની સામે બીજી કોઈ સત્તાઓનું અસ્તિત્વ શું છે? ભારત છે ને, એ ભારત મહાસત્તા છે અને બાકીના જેટલા રાજ્યો છે એ પણ સત્તા છે, એ નથી એવું નથી, પણ એ ભારતની સામે સત્તાનું અસ્તિત્વ શું છે? એટલે એ મહાસત્તાને જોવે. નાયક તે મહાસત્તા હું છું એવું જયારે જોવે છે ત્યારે બધી સત્તાઓ એમાં સુરક્ષિત છે. છે દ્રવ્ય એની અંદરમાં સુરક્ષિત છે.
ત્યારે તુમસા દાની ત્યાં કોઈ હો, ત્યારે ખરેખર સાચા અર્થમાં દાનવીર થાય છે કે એના અભિપ્રાયની અંદરમાં એક પણ પરમાણુ, એક પણ પરિણામ મારો નથી. હું તો ત્રિકાળ એક નાયક ભાવ છું. આવો ભાવ સૌ કોઈને સમજાય અને પોતાનો નાયક ભાવ લક્ષમાં આવે એવી મંગલ